અમદાવાદ નજીક અડાલજ પાસે આવેલા ત્રિમંદિર મેદાનમાં આવતીકાલે યોજાનારી કોંગ્રેસની સભા અને રાષ્ટ્રીય કાર્યકારિણી દેશની વર્તમાન સ્થિતિને પગલે સ્થગિત કરવામાં આવી છે। રાહુલ, પ્રિયંકા, સોનિયા ગાંધી, મનમોહન સિંહ સહિત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ આ સભા સંબોધવાના હતા અને આ વખતે કોંગ્રેસે રાષ્ટ્રીય કાર્યકારિણીનું પહેલી વખત આયોજન કર્યું હતું, જેની તડામાર તૈયારીઓ પણ કરી દેવાઈ હતી। પરંતુ ભારત પાકિસ્તાન વચ્ચે તંગદિલી વધતા કોંગ્રેસે આ કાર્યક્રમ હાલ પૂરતો મોકૂફ રાખ્યો છે। परिस्थिति है ने ध्यान में राखीने राहुलजीए देशनी सुरक्षा पहली अने अमे सरकार ने सैन्यनी साथे मजबूताईथी छीए एवो संदेशो आपी अने गुजरात में योजानारी कांग्रेस वर्किंग कमिटीनी बैठक अने एनी साथे साथे खूब मोटा प्रमाण में कार्यकरोने संबोधित करवा माटे जनसंकल्प रेली आ बंने कार्यक्रमोने हाल पूरता मुलतवी राख्या छे। कार्यक्रम रद्द